નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજે વિડીયોમાં ખેડૂત મિત્રો આપણે કપાસના ભાવ અંગે ચર્ચા કરવાની છે। તો આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી કરીને અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહેશે। તો ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં હવે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। આમ જોઈએ તો અત્યારની મોંઘવારી પ્રમાણે જે ખેડૂતોને ભાવ મળવા જોઈએ તેવા યોગ્ય ભાવ મળતા નથી અને માઇન્ડ કરીને 900 થી લઈને 1300 રૂપિયા સુધી જ ખેડૂતોને ભાવ મળી રહ્યા છે। તો અત્યારે તમામ ખેડૂત મિત્રોએ એકમત રાખી અને સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ કે અમારા ખર્ચાના પૈસા પણ અમને મળતા નથી। તો અત્યારે કપાસના ભાવમાં સુધારો થવો જોઈએ, કારણ કે ગુજરાતમાં હજુ પણ કેટલાક ખેડૂતોના ઘરમાં કપાસનો મોટો જબર સ્ટોક પડ્યો હોય। તો આવા ખેડૂતો તો સાવ મૂંઝાઈ ગયા છે, કારણ કે ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે કપાસના ઉત્પાદનમાં વધારો થયો હતો, તો સાથે સાથે કપાસના ભાવમાં પણ વધારો થયો હતો। જ્યારે આ વર્ષે ગયા વર્ષની સરખામણી કરીએ તો કપાસનું ઉત્પાદન ઘટ્યું તો ભાવમાં પણ સતત ઘટાડો થયો। તો આ તો ઊંધું થયું કહેવાય ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, અત્યારે આમ જોઈએ તો અત્યારની ખર્ચા પ્રમાણે જોઈએ તો ખેડૂત મિત્રોને 1 મણ કપાસ પાકે ત્યારે 1000 રૂપિયા કરતાં પણ વધારે ખર્ચો લાગતો હોય। તો અત્યારે એની સામે જે ભાવ મળે તે યોગ્ય તો ગણાવી જ ન શકાય। અત્યારે મોંઘવારી પ્રમાણે ભાવ જોઈએ તો 1600 થી લઈ અને 2000 કે 2500 રૂપિયા સુધી ખેડૂતોને ભાવ મળે તો જ તે ખેડૂતોએ જે ખર્ચો કર્યો હોય અને રાત દી એક કરી અને ખેડૂતોએ જે મહેનત કરીને કપાસ પકવ્યો હોય તો એના પૈસા ઊભા થઈ શકે। બાકી ખેડૂતોને અત્યારે કાંઈ કપાસમાં ખોટ ખાઈને આ કપાસની ખેતી થાય એવું લાગી રહ્યું છે। તો હવે ખેડૂત મિત્રો જાગૃત થવું જોઈએ અને તમામ ખેડૂત મિત્રોએ એકત્રિત થઈ અને સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ કે અમને એક કપાસના ભાવ યોગ્ય મળવા જોઈએ, અન્યથા અમને આવે કપાસની ખેતી કરવાનું મેકી દેવું, કારણ કે આવી ખોટ કરીને ખેતી કરવી એ ખેડૂત માટે એક મુશ્કેલીજનક કહેવાય। તો ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો।